શું નામ આપણું? ચૌધરી હસમુખભાઈ કામરાજભાઈ મરેડા. કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે, એમાં પછી શું કહેશો? સાહેબ, આ ફેક્ટરી છેલ્લા 3-4 વર્ષથી ધમધમ અમે દરેક જગ્યાએ રજૂઆતો કરેલી છે. રિપોર્ટે પણ બધા ફેક્ટરીના વિરુદ્ધમાં જ છે. જીપીસીપી બોર્ડ હોય, આરોગ્ય હોય, ગમે તે હોય, શાળામાં 5 ગામની શાળાઓમાં પણ બાળકોની તકલીફો છે. તો આના લીધે શાળાઓમાં બાળકોનું ભણવામાં મન રહેતું નથી, એકાગ્રતા ભંગ થાય છે, દવાઓ લેવું પડે છે, ઓખરું બળી, મોથું ચડે, બળતરા થાય, આવું બધું થાય છે, પણ કોઈ જાતનો પગલો લેવાતો નથી. હવે તો એટલું માનસિક ત્રાસ થાય આ પ્રદૂષણના લીધે તો ગૃહ કલેશ થવા માંડ્યા, પણ કોઈ ઉપાય આનો નથી. અને અમે બસ એટલા માટે જાય કો તો ફેક્ટરી બંધ કરો, કો તો અમને ઓય રાખો, ઓય ના રાખી શકો તો આપ સાહેબ અમે સૌને જેલમાં મોકલો તો એ કોઈ વધુ નહીં. મરવું તો હમું મરવું, અમારી બીજી કોઈ સરકારથી કે કોઈનાથી કોઈ માંગણી નહીં. અમારે કોઈ જાતનો વિકાસ ગામોમાં નહીં જોઈતો. રોડ નહીં હોય તો ચાલશે, રસ્તા નહીં હોય ચાલશે, કોઈ ઘર નહીં જોઈતો, કોઈની નોકરી નહીં જોઈતી, કોઈના રોજગાર નહીં જોતા. બસ શાંતિથી અમને અમારી મહેનત કરીને અમે જીવીએ એ માટે સ્વતંત્ર શુદ્ધ વાતાવરણ રહે એ માટે ફેક્ટરી બંધ કરવા જ વિનંતી. અમારી બીજી કોઈ સરકારશ્રી તથા પ્રશાસન આગળ બીજી કોઈ જાતની કોઈ માંગણીઓ નથી. અમારા ગામનો આ ફેક્ટરીઓ બંધ થશે એટલે અમે ગણીશું કે અમારા જેટલા વિકાસ જ અમારા ગામના થયા એટલા કોઈના થયા નહીં ને સરકારને અમને ખૂબ વિકાસ કરી આલ્યા. અમારે બીજું કોઈ માંગણીઓ નથી કોઈનાથી. આના પહેલા અમે દરેક જગ્યાએ રજૂઆત કરી છે. અમે ગાંધીનગર જીપીસીપી બોર્ડમાં જેલાઈએ, પછી પર્યાવરણ મંત્રીને મળેલા, આપણા સીએમ સાહેબની લેખિત રજૂઆત કરી, રૂબરૂ આવેદન આપેલો છે, પણ આ સુધી કોઈ કોમ થયું મારા નજરમાં આવેલું નથી.